આવી ગયો છે વાઇલ્ડ સ્ટોન. તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો. તો ગાઈસ, આજે છે ને અત્યારમાં તો વાગી ગયા છે 11. જો 11:05 મિનિટની વાત છે. રેડી થઈ ગયો છે. તો ગાઈસ, અત્યારમાં છે ને જો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શરૂ છે અને એનું નેટવર્ક બહુ સ્લો ચાલે છે. જો ચકડા ફરવા મળશે હમણાં. જો ફરવા મળ્યા. એરટેલનું નેટવર્ક છે ને અત્યારે સ્લો ચાલે છે આજના દિવસમાં. મને ખબર કાલે બરોબર હાલતું હતું, દરરોજ બરોબર હાલે, પણ અત્યારમાં સ્લો હાલે છે. જો ચકડા હજી ફરે છે. મારા હોટસ્પોટ મારા મોબાઈલમાંથી તે હોટસ્પોટ શરૂ હોય છે, તો અત્યારમાં સ્લો ચાલે છે. ખબર નહીં શું હોય હવે. તો કઈ બીજું તો કઈ છે નહીં. મમ્મી અહીંયા કામ કરતા હતા, એના કામ થઈ ગયા છે બહાર. અને હા, આપણે કાલે વાત થઈ કે ભાઈ ક્રિસ છે ને એના મમ્માના ઘરે ગયો છે વેકેશન કરવા માટે. તો ભાઈ ક્રિસ ગયો છે એના મમ્માના ઘરે વેકેશન કરવા. અને ભાઈ આ ટીવી છે, એટલે અત્યારે હું શું કરવા ગયો કે આ ટીવી છે ને એનો અવાજ આવતો હતો ખોટો. તો પછી એને મેં કીધું ઘડીક સ્ટોપ કરી દેજો એમ કે ક્યારેક નેટવર્ક હાલે ને ક્યારેક ન હાલે, એટલે એમાં ઘડીક અવાજ બહુ આવ્યા કરે, એટલે મેં બંધ કરી દીધું. હા, તો ક્રિસ વેકેશન કરવા ગયો છે, એટલે વેકેશન કરવા તો કે નથી ગયો, એને કંઈક કામ હતું સુરત, તો એ માટે સુરત ગયો છે. તો કાંઈ નહીં, આપણા તો બ્લોગ હવે એકલા બ્લોગ આવશે. હું એકલો બ્લોગ બનાવીશ, એ તો ગયો જ છે, એટલે આપણે હવે એકના જ વિડીયો આવશે. અને એ કાંઈ વાંધો નહીં, એ તો જોહે જ તે ત્યાં બેઠા બેઠા એના ફોનમાં, તો એ મારા વિડીયો જોહે જ, એટલે એને ખબર પડી જાય કે હું આખો દિવસ શું કરું છું એમ. બાકી તો હવે જો અત્યારમાં છે ને આ કુલર અમે રાતે શરૂ કરીએ કે ભાઈ ગરમી થતી હોય ને એટલે શરૂ કરીએ છીએ. અને એ ભાઈ અહીંયા પડ્યું છે અત્યારમાં, અહીંયા અત્યારમાં આમનું પડ્યું છે. અંદરના રૂમમાં હજી કોઈ મૂકવા નથી ગયું. બાકી અંદરના રૂમમાં મૂકવા જવાનું હોય છે ને, આપણે સવારમાં જાગી જઈએ એટલે પછી મૂકી આવવાનું અંદર, બધા તૈયાર થઈ જાય પછી મૂકી આવવાનું, પણ હજી કોઈ મૂકવા ગયું નથી. હવે એને પહેલાં મૂકી દઉં હું અંદર, પછી બીજું કંઈક કામ વિચારું. તો આપણે હવે છે ને મૂકી દીધું છે અંદર કુલરને, એક તો કામ કર્યું છે. તો હાલો હવે છે ને, તો અત્યારે થોડુંક ફોનમાં વધારે હલતું હોય છે, કેમ કે હું અત્યારે છે ને સ્ટેન્ડમાં વિડીયો બનાવું છું. જે સ્ટેન્ડ મેં અત્યારે મૂક્યું હતું ને, આવી રીતના સ્ટેન્ડમાં ફોન મૂકેલો હતો, એ સ્ટેન્ડથી અત્યારે બનાવું છું. કેવું લાગે કહી દેજો તમે, કેમ કે સ્ટેન્ડ થોડુંક હળવું સ્ટેન્ડ છે. વાંધો નહીં, હાલ છે. તો ભાઈ અત્યારે હવે બીજું તો કાંઈ કામ આપણે આટલું કર્યું નથી. ટીવીના કેટલી ઘણી શરૂ રાખ્યો ને, તો આ વોલપેપર શરૂ થઈ ગયા છે આમાં. આનો વિડીયો સ્ટોપ રાખ્યો હતો કેમ કે હું વ્લોગ બનાવું છું કારનો, તો આમ રાખ્યો છે શરૂ. અને ભાઈ જો આપણા ઘરે તારીખ આવ્યું છે હમણાં નવું, જેમાં હરિકૃષ્ણ મહારાજ, નારાયણ દેવ અને લક્ષ્મીજી 3 છે. તારીખ હમણાં આવેલું છે નવું, તો એ ચડાવ્યું છે અહીંયા. હમણાં થોડોક નવો સ્પ્રે આવ્યો છે કાંઈક, તમે પણ જોઈ લો. ઓનલાઈન મંગાવ્યો હતો, એ આવી ગયો છે વાઇલ્ડ સ્ટોન. હાલો આને મૂકી દઉં. આટલું બધું હલ્લે છે ને, એના કારણે મને આમાં સ્ટેન્ડમાં વ્લોગ બનાવવાની મજા પણ નથી આવતી. તો સ્ટેન્ડમાં હવે નથી બનાવવો, કેમ કે બહુ હલ્લે છે સ્ટેન્ડમાં, એટલે સ્ટેન્ડમાં નથી બનાવવું. આમનું આપણે બનાવશું રેગ્યુલર પ્રમાણે. હાલ આમનું લઈ લો. હવે આવી ગયો આમનું, હવે નહીં હલતું હોય તમે, હવે મજા આવશે. આમનું જ મજા આવે સ્ટેન્ડ વગર. તો 1 વાગો આવ્યો છે અને જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે ભાઈ. તો ભાઈ જમવાનું રેડી છે. રોટલી, ચોળી બટાટાનું શાક અને છાશ. સાત તો હું બધાની પહેલા બેસી ગયો, કોઈ નથી બેઠું જમવા હજી. હાલો તો જમી લઈએ હવે. તો ગાઈસ જમા કરાવવાનું થઈ ગયું છે, જમી લીધું મસ્ત. હવે વાંચવા બેસવાનું છે, કેમ કે કાલે છે ને પેપર છે. મેં તમને કાલે કીધું હતું કે મારા પરમ દિવસે છે, એટલે કાલે પેપર છે. તો કાલે છે ને મસ્ત માર્ક આવે ને એવું વાંચવાનું છે. તો અત્યારે ફિલહાલ તો વાંચવા બેહું છું, અને અત્યારે વાગ્યા છે 1:30 વાગ્યો છે. તો હાલો હું વાંચવા બેસી જાઉં છું, પછી આપણે મળ્યા 4 કે 5 વાગે. તો ગાઈસ ફાઇનલી વાગી ગયા છે 4 વાગી ગયા છે ફાઇનલી. મેં કીધું હતું 4 વાગે કરી નાખીશ, તો 4 વાગી ગયા છે. તો હવે આપણે નાસ્તો કરવાનો છે.
ચાલો ગોતીએ કંઈક મળે. બ્રેડ છે, હવે બ્રેડ ઉપાડો. બ્રેડ અને આમાં બીજું કઈ છે ચીઝ લઈ લઈએ. આનું કંઈક બનાવીએ અને નાસ્તો કરી લઈએ. પેલા હવે નાસ્તો કરી લીધો છે અને જોવો તમે જો વાંચવાનું છે ને આમ નામ પડ્યું છે. હજી મેં 1.5 વાગ્યાનો લઈને બેઠો છું તો અત્યાર લગી હજી વાંચવાનું આમ નામ પડ્યું છે. હજી વાંચવાનું જ છે. કાલે પેપરમાં મસ્ત થોડા ખારા માર્ક લાવશું આપણે, કેમ કે છેલ્લો પેપર છે તો લાવી નાખીએ ને થોડા ખારા. તો હાલો હું પાછો વાંચવા બેસી જાઉં છું. પછી એવું લાગશે તો પાછા બહાર જાઉં આંટો બાટો મારવા ખૂબ ભેગું થાય તો, કેમ કે ક્રિસ તો રહી ગયો છે એટલે એ તો આવશે નહીં. બીજું કોઈ આવશે તો ઠીક છે, બાકી આપણે અગાસીમાં કઈ દિવસ આંટો મારી જાઉં છું. તો હું વાંચવા બેવું છું. કેટલા વાગે? 6:10 થઈ છે, પણ તમે તડકો જુઓ ખાલી. હજી એટલો બધો તડકો લાગે છે. 6 વાગ્યા તો એટલે બહાર નથી નીકળાયા ને રગાસીમાં જવું. પણ હવે પછી વાત તડકો જાય ને પછી આપણે જવું અગાસીમાં. અને ભાઈ અત્યારે તો હું અગાસીમાં જાઉં છું અને વાગી ગયા છે સાંજના 7. હો ભાઈ, અત્યારે 7 વાગ્યા છે. તો એકદમ મસ્ત સનસેટ. જે મંદિર આરતી થવાની બાકી છે, હજી એનો ટાઈમ નથી. આવો સનસેટ ખાતો ને બેસવાની મજા તો અલગ આવે. હો ભાઈ મજા આવે છે. પવન આમ દિવસે તો એવી ગરમી થતી હતી ને વાત જવા દો. દિવસે ગરમી થાય ને અત્યારે મસ્ત આમ કાઢો પવન આવે છે. અત્યારે આવી ગયો છું અગાસીમાં. એકલા વ્લોગ બનાવવાની મજા નથી આવતી. ઓલો હું નવરો પડું ને તો તરત ક્રિશને બોલાવી લઉં, પણ હવે તો કોને બોલાવા. હલો મંદિરે પણ આરતી થાય છે તો આપણે દીવાબત્તી કરી નાખશું. ગાઈસ ફાઇનલી દીવાબત્તી થઈ ગયા અને હું અગાસીમાં આવી ગયો છું. અગાસીમાં આવીને જોયું તો આમ જો એકલું કેસરી કેસરી. હવે આવું કેસરી કેસરી થાય ને એટલે અહીંયા તો એમ કહેવાય છે કે ભાઈ સંધ્યા ખીલી, એવું કહેવાય છે. બધાને અલગ અલગ કહેવાતું હોય. પછી તો પાણીપુરી વાળા ભાઈ આવી ગયા છે. હાલો પાણીપુરી લઈ લઈએ. આજ પાણીપુરી ખાવાનું મન થઈ ગયું છે. પાણીપુરી આવી ગઈ છે. પાણીપુરીનો નાસ્તો થઈ ગયો છે. હવે જમવાનું બને છે તો હવે જમી લેવું બનશે એટલે. તો જમવાનું બની ગયું છે. સેવ ટમેટાનું શાક અને ભાખરી. તો હાલો હવે જમી લઈએ. તો ભાઈ અમે લોકો છે ને અત્યારે જઈએ છીએ ખાવાનું તો થઈ ગયું છે, જમવાનું જમી લીધું છે અને અત્યારે જઈએ છીએ રિંગ રોડે હાલવા માટે. સતીશભાઈ પણ મારી વાંહે આવે છે, તમે જો. એ હા ભાઈબંધનો કાંઈક કાકાનો છોકરો કે એવું કંઈક છે એટલે એને લીધો છે. એ કે મારે પણ આવવું છે તો એ હારવાર આવે છે અત્યારે. હા હું કેમ ગયો જોવો તમે ખાલી. તો અમે અત્યારે જઈએ છીએ રિંગ રોડે. અને આ જે રેગ્યુલર રોડ છે અમારી શેરી વાળો. બાકી પછી જે અહીંથી આખો જે રોડ છે ને એ રિંગ રોડ છે. હાલો હું તમને ત્યાં જઈને બતાવું. રિંગ રોડે આવી ગયા છીએ અને આ મેં તમને રિંગ રોડ આગળ તમે જોયો આ છે રિંગ રોડ. અને અત્યારે હારવાર બધા નાના નાના છોકરાને લાવ્યા છીએ ને એટલે બહુ કઈ આગળ જવાનો વિચાર નથી. અહીંથી પાછા ઘરે વ્યા જઈએ છીએ થોડુંક હાલીને, કેમ કે બધા નાના નાના છોકરા છે ને હારવાર એટલે નથી જતા આગળ. તો હાલો હવે ઘરે જઈએ પાછા, થોડી વાર બેસીએ અહીંયા. તો ગાઈઝ હવે રિંગ રોડેથી આવી ગયા છીએ ઘરે અને સોડા પી દીધી અને ઘણા થોડું હાલ્યા અહીંયા રિંગ રોડે, પછી ઘરે આવી ગયા. અને આજે તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. અને આજનો વિડીયો આપણો શોર્ટ એન્ડ સ્વીટ હતો એટલે વિડીયો નાનો બન્યો હતો, પણ કાંઈ વાંધો નહીં, ચલાવી લેજો. કેમ કે એકલા તો પછી કેટલું. તો આપણે વિડીયો પૂરો કરીએ છીએ. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. તો હવે રિંગ રોડેથી હાલીને આવી ગયા છીએ ઘરે અને ઘડી સોડા બોડા કંઈક પી લીધી.